પૂજા એટલા માટે કરવાની, એ દીકરી એના બાપનું ગોત્ર છોડીને, એના બાપની અટક હોય ને, ગોત્ર એટલે અટક, એ બાપની અટક છોડી, બાપનું નામ છોડીને, અત્યાર સુધી એ દીકરીની પાછળ એના પપ્પાનું નામ હોય, ભલે એને હયાત નથી છતાં પણ એના પપ્પાનું નામ હોય, એની અટકમાં એનું ગોત્ર હોય, એ બધું છોડીને અહીંયા અગ્નિની સાક્ષીમાં ફેરા ફરીને હવે પછી એના પપ્પાની જગ્યાએ એના પતિનું નામ લાગે અને એની અટકની જગ્યાએ એના સાસરિયાની અટક લાગે, અને હવે એ તમારા ઘરમાં આવનાર નવું બાળક એ તમારી અટકનું બને, તમારા પરિવારનું બને, આખે ને આખું ગોત્ર છોડીને